પ્રોનાઉન ટોપિકમાં સર હજી એટલું નથી સમજાતું. ભાઈ તમે પ્રોનાઉન એટલા લેક્ચર અટેન્ડ નથી કર્યા વિરેન્દ્રભાઈ? હલો, હા સર, પ્રોનાઉનનો તમે હજી એટલા લેક્ચર અટેન્ડ નથી કર્યા એના કારણે બધા લેક્ચર જુઓ, વ્યવસ્થિત રીતે નોટ્સ બનાવો, આરામથી સમજાશો. હા, પ્રોનાઉન 12 આની આપણે વાત કરીએ ભાઈ. યુઝ ઓફ રિલેટિવ પ્રોનાઉન્સ રૂલ નંબર 1. બરાબર, રિલેટિવ પ્રોનાઉનનો જે આપણે ઉપયોગ કરીએ તેના રૂલ નંબર 1 આપેલો છે. તો અહીંયા કીધું છે સ્ટડી ધ યુઝ ઓફ રિલેટિવ પ્રોનાઉન્સ ઇન ધ ફોલોઈંગ ટેબલ. રાઈટ. નોમિનેટિવ કેસની અંદર છે તો આપણે હુનો યુઝ કરતા હોઈએ છીએ. ઓબ્જેક્ટિવ કેસ છે તેની અંદર આપણે હુમનો યુઝ કરીએ છીએ, અને પોઝિટિવ કેસ છે તો તેની અંદર આપણે યુઝ કરીએ છીએ હુઝ. જેમ કે અહીંયા છે કે ધ રિલેટિવ પ્રોનાઉન લખ્યું છે અહીંયા કે ધ રિલેટિવ પ્રોનાઉન હુ, રાઈટ, ઇઝ યુઝડ ફોર હ્યુમન બીંગ્સ. કે ભાઈ માનવી છે, માનવી માટે આપણે રિલેટિવ પ્રોનાઉન હુનો યુઝ કરીએ છીએ. ઠીક છે. ત્યારબાદ અહીંયા કીધું છે કે રિલેટિવ પ્રોનાઉન હુ ઇઝ યુઝડ ફોર ગોડ્સ, ફેરીઝ એન્ડ એન્જલ્સ. તો ભગવાન, દેવ, પરીઓ અને એન્જલ્સ છે તેમના માટે આપણે હુનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ રિલેટિવ પ્રોનાઉન હુ ઇઝ યુઝડ ફોર અ પેટ એનિમલ લુકિંગ એઝ અ પર્સન. પાલતુ પ્રાણીઓ છે જે આપણે બરાબર પાળેલા હોય, રાઈટ, તો તેના માટે આપણે હુનો યુઝ કરતા હોઈએ છીએ. તો આ એક ચાર્ટ છે, જસ્ટ એ તમે ચાર્ટ યુઝ કરશો એટલે તમને જે હુ, હુમ, હુઝ છે ક્યાં યુઝ કરવું એ તમને ખાસ ખબર પડશે. ત્યારબાદ હુમની વાત કરીએ તો હુમ ઇઝ યુઝડ ફોર હ્યુમન બીંગ્સ. હ્યુમન બીંગ્સ માટે, માનવી માટે જ વપરાય છે, પણ આ ઓબ્જેક્ટના સ્થાન ઉપર વપરાય છે. બરાબર, કર્મ માટે વપરાય છે. ત્યારબાદ હુમ ઇઝ યુઝડ ફોર ગોડ્સ, ફેરીઝ અને એન્જલ્સ. ભગવાન, દેવ, દેવી, પરીઓ છે, એન્જલ્સ છે, એમના માટે આપણે હુમનો યુઝ કરતા હોઈએ છીએ. રાઈટ. ત્યારબાદ અહીંયા કીધું છે કે હુમ ઇઝ યુઝડ ફોર અ પેટ એનિમલ. પેટ એનિમલ માટે પણ આપણે હુમનો યુઝ કરીએ છીએ, પણ શેના માટે? તો ઓબ્જેક્ટિવ કેસ છે તેના માટે, રાઈટ, કર્મ વિભક્તિ માટે. એવી જ રીતે પોઝિટિવ કેસની વાત કરીએ તો રિલેટિવ પ્રોનાઉન જે હુઝ છે એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. કોના માટે? હ્યુમન બીંગ્સ માટે, માનવી માટે, મેન વુમન છે. અને હુઝ છે તે આપણે જે એનિમલ્સ અને નોન લિવિંગ થિંગ્સ છે, પ્રાણીઓ છે અને નિર્જીવ વસ્તુઓ છે તેના માટે પણ યુઝ કરતા હોઈએ છીએ. રાઈટ. તો આવી રીતે ભાઈ આપણને આ ત્રણનો ઉપયોગ દેખાય છે. હવે અહીંયા થોડા એક્ઝામ્પલ આપેલા છે. અહીંયા લખ્યું છે કે ધ મેન હુ ઇઝ સ્ટેન્ડિંગ હિયર ઇઝ માય અંકલ. અહીં જે માણસ ઊભા છે તે મારા કાકા છે. રાઈટ. તો હવે સમજી લો, તમે એવું લખ્યું કે ધ મેન whom is standing here is my uncle, તો આ ખોટું ગણાય. ધ મેન which is standing here is my uncle ખોટું ગણાય. શું કામ ખોટું ગણાય? કારણ કે અહીંયા જે હુનો ઉપયોગ થયો છે ધ મેનના સંદર્ભમાં થયો છે. આખું વાક્ય કેવી રીતે છે કે ધ મેન, રાઈટ, ઇઝ માય અંકલ. આ એક વાક્ય થયું. અને બીજું વાક્ય શું છે કે ધ મેન ઇઝ સ્ટેન્ડિંગ હિયર. ધ મેન ઇઝ સ્ટેન્ડિંગ હિયર. રાઈટ. બે વાક્ય થઈ ગયા. તો અહીંયા ધ મેન છે ભાઈ કયા સંદર્ભમાં છે? સબ્જેક્ટના અર્થમાં છે, સબ્જેક્ટની અંદર છે, કર્તા વિભક્તિમાં છે. રાઈટ. તો માટે આપણે અહીંયા શું કરીશું કે ભાઈ હુનો યુઝ કરીશું. કે હું, આપણે પ્રશ્ન કરવો તો કઈ રીતે કરીએ ભાઈ? હુ ઇઝ સ્ટેન્ડિંગ હિયર. રાઈટ. અહીંયા કોણ ઊભું છે? રાઈટ છે. જો ધ મેન છે એ ઓબ્જેક્ટના સ્થાન ઉપર, તો અહીંયા પાછળ હોત તો આપણે હુમનો યુઝ કરત ત્યાં. બરાબર. આગળ વધીએ. વી વોર્શિપ ગોડ હુ ઇઝ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ. આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ જે વિશ્વના સર્જક છે. રાઈટ. હુ ઇઝ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ. અહીંયા હું કોના માટે યુઝ થયું ભાઈ? તો ભગવાન માટે યુઝ થયો છે. બે વાક્ય છે. એક તો છે વી વોર્શિપ ગોડ, બીજું વાક્ય શું છે? હુ ઇઝ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ. તો ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ. રાઈટ. તો ગોડ છે ભાઈ સબ્જેક્ટના કર્તા વિભક્તિમાં છે, તો એના માટે આપણે હુનો યુઝ કરીશું. પણ ત્યાં તમે હુમ છે, બરાબર, પછી વિશ છે, તો આ બધાનો ઉપયોગ ન કરી શકો. રાઈટ. આનો યુઝ નહીં કરી શકો. ચાલો, એના ઉપર ક્વેશ્ચન છે કે ધ મેન ડેશ ઇઝ સ્ટેન્ડિંગ હિયર ઇઝ માય અંકલ. શું આન્સર આવશે? Who?
ઇઝી વન છે, બરાબર. શું આન્સર ટીક કરીશું? તો ભાઈ હું આન્સર ટીક કરીશું. ધ મેન હુ ઇઝ સ્ટેન્ડિંગ હિયર ઇઝ માય અંકલ. અહીં જે માણસ ઊભો છે તે મારા કાકા છે. ત્યારબાદ વી વર્શિપ ગોડ ડેશ ઇઝ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ. અગેન હું જ આવશે, રાઈટ. વી વર્શિપ ગોડ હુ ઇઝ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ. આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ જે વિશ્વના સર્જક છે. ત્યારબાદ થોડા નિયમ છે, અહીંયા શું કહી રહ્યા છે કે ધ રિલેટિવ પ્રોનાઉન whom is not used in place of the relative pronoun who. કે જે whom નો ઉપયોગ છે આપણે who ની જગ્યાએ નથી કરતા, રાઈટ. બીજી વસ્તુ શું કર્યું કે રિલેટિવ પ્રોનાઉન who is used as same as the pronouns of nominative case I, we, you, he, they. I, we, you, he, they છે તેની જગ્યાએ આપણે who નો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. ત્યારબાદ the verb is certainly used after it. અચ્છા, ક્રિયાપદ છે એના પહેલા જ આપણે જે who છે તેનો યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ એવું કહી રહ્યા છે કે the relative pronoun which is not used in place of the relative pronoun who. relative pronoun જે which છે, રાઈટ, which, એ is not used in place of the relative pronoun who. who ની જગ્યાએ આપણે એનો પણ ઉપયોગ નથી કરતા. તો આ ત્રણ વસ્તુ અહીંયા નિયમની અંદર જસ્ટ કહી રહ્યા છે. હવે લખ્યું છે એક્ઝામ્પલ્સ ફોર whom ના એક્ઝામ્પલ આપ્યા છે, જરા આપણે સમજી લઈએ. અહીંયા લખ્યું છે ધીસ ઇઝ ધ ગર્લ whom I love. તો એકચ્યુઅલી બે વાક્ય કઈ રીતે થાય છે? આવી રીતે થાય છે કે ધીસ ઇઝ ધ ગર્લ, તમારું આ એક વાક્ય થયું, અને બીજું વાક્ય એવી રીતે થાય છે કે ભાઈ આઈ લવ ધ ગર્લ, બરાબર. આ તમારો થયો ભાઈ સબ્જેક્ટ, લવ છે એ ક્રિયાપદ થયો, અને ધ ગર્લ છે એ શું થયું? તો ગર્લ થયું ભાઈ ઓબ્જેક્ટ, રાઈટ. તો ગર્લ ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે, માટે આપણે અહીંયા whom નો યુઝ કરીશું. અહીંયા આપણે who નો યુઝ નહીં કરીએ, ઠીક છે. whom નો યુઝ કરીશું. ધીસ ઇઝ ધ ગર્લ whom I love. આ તે છોકરી છે જેને હું પ્રેમ કરું છું, રાઈટ. પણ તમે અહીંયા which છે એનો ઉપયોગ તો નહીં કરો. ધીસ ઇઝ ધ લોર્ડ કૃષ્ણ whom I worship. આ ભગવાન શ્રી કૃષ્ણ છે જેની હું પૂજા કરું છું. તો પહેલા તો એક વાક્ય થઈ ગયું ધીસ ઇઝ ધ લોર્ડ કૃષ્ણ, રાઈટ. બીજું વાક્ય શું છે કે આઈ વર્શિપ લોર્ડ કૃષ્ણ. આઈ વર્શિપ ધ લોર્ડ કૃષ્ણ. આ તમારું બીજું વાક્ય થઈ ગયું, બરાબર. તો જો શું થાય છે આની અંદર કે ભાઈ ધ લોર્ડ કૃષ્ણ છે ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે, અને ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે માટે આપણે શું કરીશું ભાઈ? તો માટે આપણે અહીંયા whom નો યુઝ કરીશું, રાઈટ. which ખોટું. ધીસ ઇઝ ધ ડોગ whom I love very much, રાઈટ. પહેલા તો એક થયું ભાઈ એક સ્ટેટમેન્ટ ધીસ ઇઝ ધ ડોગ. સેકન્ડ ઇઝ I love very much. તો what you love? I love the dog very much. I love the dog very much, રાઈટ. the dog છે ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે, જેનો યુઝ કરીશું whom નો યુઝ કરીશું, રાઈટ. શું કામ whom નો યુઝ કર્યો? કારણ કે આ પેટ છે માટે, પાલતુ છે માટે, રાઈટ. this is the dog, right, that I love very much. It's wrong. It is wrong. ચાલો શું આવશે અહીંયા આન્સર? this is the girl dash I love. whom. રાઈટ. this is the girl whom I love. I love the girl એવું રીતે કહીએ તો અહીંયા શું કરીશું? whom આન્સર ટીક કરીશું. this is the girl whom I love. આ તે છોકરી છે જેને હું પ્રેમ કરું છું. this is the Lord Krishna dash I worship. whom. Right. this is the Lord Krishna whom I worship. ભાઈ આ ભગવાન શ્રી કૃષ્ણ છે જેની હું પૂજા કરું છું. this is the dog dash I love very much. whom. અચ્છા, yeah. this is the dog I love very much. whom. this is the dog whom I love very much. આ તે કૂતરો છે જેને હું ખૂબ જ પ્રેમ કરું છું. yeah, very good કૃષ્ણ. ચાલો ત્યારબાદ આપણે જોઈએ the relative pronoun who, right, is common use
is in common use in place of the relative pronoun whom. રાઈટ, હવે જો શું છે કે હુ અને હુમ છે એની જગ્યાએ આપણે એકબીજાને મતલબ રિપ્લેસ કરતા હોઈએ છીએ, પણ ક્યારે કે તમે જે હુમ છે તેની જગ્યાએ હુ નો યુઝ કરો છો, રાઈટ, પણ આપણા જે ઇંગ્લિશની વાત કરીએ તો તેની અંદર આપણે એનો આટલો ઉપયોગ નથી કરતા. અહીંયા આપેલું છે તો પણ ઠીક છે, ખાલી જોઈ લઈએ છે. ત્યારબાદ કહી રહ્યા છે કે રિલેટિવ પ્રોનાઉન whom is used as same as the pronouns of objective case me, us, you, him, her, them. કે જે રિલેટિવ પ્રોનાઉન whom છે કયા સંદર્ભમાં ભાઈ વપરાય છે? તો આ me, us, you, him, her, them તેના સંદર્ભમાં વપરાય છે. The verb is not used just after the relative pronoun whom, right? કે જે ક્રિયાપદ છે ત્યારબાદ આપણે જે whom છે ત્યારબાદ પછી આપણે ક્રિયાપદ છે તેનો ઉપયોગ નથી કરતા. ત્યારબાદ કહે છે the subject is used just after it and the relative pronoun whom functions as the object of the verb. કે જે સબ્જેક્ટ છે કોઈ પણ ક્રિયાપદ છે બરાબર, તેનું એક તો સબ્જેક્ટ હોય છે, કર્તા હોય છે, તો ક્રિયાપદ પહેલા ભાઈ કર્તા આવશે અને ક્રિયાપદ પછી જે ઓબ્જેક્ટ આવે છે, રાઈટ, તો ત્યાં જે whom છે એ કાર્ય કરે છે, મતલબ ત્યાં આવે છે. સેમ ટુ સેમ ઉપરની વસ્તુ જ કહી રહ્યા છે અહીંયા. ત્યારબાદ એ કહી રહ્યા છે કે the relative pronoun whom is used after the preposition but the relative pronoun who is not used after the preposition. કે ભાઈ રિલેટિવ પ્રોનાઉન જે whom છે is used after the preposition. preposition છે રાઈટ, ઓફ, ઇન છે, ત્યારબાદ તમે જે whom છે એનો યુઝ કરો છો, બરાબર, પણ જે who છે તેનો યુઝ તમે ત્યાં નથી કરતા. ચાલો, અહીંયા છે he is the man with dash દીપક બાબુ lives. શું આન્સર આવશે? બોલો. બી. જુઓ એક લોજિક જુઓ તમે, અહીંયા with આપેલું છે ને, બરાબર કે નહીં? બોલો ભાઈ. હા, તો બરાબર છે, રાઈટ. with આપેલું છે, preposition આપેલું છે, preposition જોતા જ આપણને ખબર પડી જોઈએ તો એ મારે અહીંયા હા preposition પછી તો મારે શું કરવાનું છે? હું જ આન્સર ટીક કરવાનો છે, બી આન્સર ટીક કરીશું, ભલે આપણે ક્વેશ્ચન નથી કર્યા, બરાબર. whom, he is the man with whom દીપક બાબુ lives. તે માણસ છે જેની સાથે દીપક બાબુ રહે છે. ચાલો, એટલે અહીંયા જસ્ટ ક્વેશ્ચન આપેલું છે he is the man with whom દીપક બાબુ lives. તે માણસ છે જેની સાથે દીપક બાબુ રહે છે. ત્યારબાદ રિલેટિવ પ્રોનાઉન which is not used in place of the relative pronoun whom. whom છે તેની જગ્યાએ આપણે જે which છે તેનો યુઝ નથી કરતા. અહીંયા હવે થોડા એક્ઝામ્પલ આપેલા છે whose ઉપરથી, એ આપણે જોઈ લઈએ. This is the boy whose brother lives in Patna. આ તે છોકરો છે જેના ભાઈ પટનામાં રહે છે, રાઈટ. હવે ત્યારબાદ અહીંયા લખેલું છે કે this is the boy whom which અને who brother lives in Patna. તો આ ખોટું ગણાય. શું કામ ખોટું ગણાય તો સમજીએ જરા. અહીંયા કીધું છે this is the boy, રાઈટ, આ તે છોકરો છે. પછી અહીંયા લખ્યું છે brothers lives in Patna. તો ભાઈ કોના? તો the boys brothers lives in Patna. આપણે એવું કહીએ કે this is the boy. પહેલા તો એક વાક્ય થઈ ગયું આ, રાઈટ. બીજું વાક્ય શું થયું કે the boys brother lives in Patna. આ તમારું બીજું વાક્ય થયું, રાઈટ. તો ધ બોયઝ બ્રધર અહીંયા કીધું છે તો આના માટે આપણે શું કરીશું? આના માટે આપણે યુઝ કરીશું whose brother, રાઈટ. અહીંયા લખ્યું, અહીંયા ઉપર જ છે. આના માટે ધ બોયઝ છે આપણે નીકાળી દઈશું, બ્રધરની આગળ ખાલી whose નો યુઝ કરીશું અહીંયા. શું કામ? કારણ કે અહીંયા એપોસ્ટ્રોફી એસ છે, સંબંધ છે, સંબંધ માટે આપણે whose નો યુઝ કરીએ છીએ.
એવી રીતે અહીંયા છે ધીસ ઇઝ ધ ડોગ હુઝ નેમ ઇઝ ટોમી. આ તે કૂતરો છે જેનું નામ ટોમી છે, રાઈટ. તો સેમ ટુ સેમ વસ્તુ અહીંયા પણ છે, હુઝ નેમ ઇઝ ટોમી. તો ધ ડોગ્સ નેમ ઇઝ ટોમી આપણે એવું કહીએ, ડોગ્સ નેમ, રાઈટ, ઇઝ ટોમી, રાઈટ. ધ ડોગ્સ નેમ એપોસ્ટ્રોફી એસ છે ભાઈ, તો ભાઈ હુઝ મૂકી દો. ચાલો, ત્યારબાદ અહીંયા નીચે કે છે કે હુ હુમ વિચ છે તેનો જગ્યાએ આપણે જે હુઝ છે તેનો યુઝ નથી કરી શકતા, મતલબ હુઝની જગ્યાએ આપણે તમે આનો ઉપયોગ નહીં કરી શકો. ચાલો, અહીંયા છે ધીસ ઇઝ ધ બોય ડેશ બ્રધર લિવ્સ ઇન પટના. શું આન્સર આવશે? whose, રાઈટ, ધીસ ઇઝ ધ બોય હુઝ બ્રધર લિવ્સ ઇન પટના. ડી ઇઝ ધ રાઈટ આન્સર. રાઈટ, કે આ તે છોકરો છે જેના ભાઈ પટનામાં રહે છે. ધીસ ઇઝ ધ ડોગ ડેશ નેમ ઇઝ ટોમી. whose, Whose. This is the dog whose name is Tom. આ તે કૂતરો છે જેનું નામ ટોમી છે. આગળ જઈએ, રૂલ નંબર 10 ની વાત કરીએ. રૂલ નંબર 2 શું કહે છે આપણને? The relative pronoun which is used as the pronoun of nominative case, nominative and objective case for animals and non-living things. It is also used for a singular plural noun. કે જે which છે તેનો યુઝ આપણે નોમિનેટિવ અને ઓબ્જેક્ટિવ કેસની અંદર યુઝ કરીએ છીએ એનિમલ્સ અને નોન લિવિંગ થિંગ્સ માટે, ભાઈ પ્રાણીઓ અને જે નિર્જીવ વસ્તુ છે તેના માટે. અને તેનો આપણે સિંગ્યુલર મતલબ એક વચન અને બહુવચન પ્લુરલ નાઉન છે બંનેની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે અહીંયા છે, રાઈટ, ધ ડોગ વિચ ઇઝ બ્લેક ઇઝ માઇન. જે કૂતરો કાળો છે તે મારો છે, રાઈટ. ધ ડોગ વિચ ઇઝ બ્લેક ઇઝ માઇન. તો અહીંયા એકચ્યુઅલી બે વાક્ય કઈ રીતે બને છે એ પહેલા જરા કરીએ, આપણે બ્રેક કરીએ. તો પહેલા તો તમારું બનશે કે ધ ડોગ ઇઝ બ્લેક, રાઈટ. ધ ડોગ ઇઝ માઇન, પહેલા તો એ થઈ ગયું, ચલો બરાબર છે. ત્યારબાદ ધ ડોગ ઇઝ બ્લેક. તો અહીંયા જે ડોગ છે ભાઈ સબ્જેક્ટના કેસમાં છે, મતલબ સબ્જેક્ટિવ કેસમાં છે, આ એક કર્તા વિભક્તિમાં છે. તો પણ આપણે અહીંયા શું કરીશું, આપણે અહીંયા જે વિચ છે એનો યુઝ કરીશું, રાઈટ. વિચની અંદર એક મસ્ત વસ્તુ છે કે સબ્જેક્ટ હોય કે ઓબ્જેક્ટ હોય આપણે વિચ જ યુઝ કરવાનું છે, રાઈટ. ઓલા હુ ની અંદર હુમ થઈ જાય. તો ડોગ વિચ ઇઝ બ્લેક ઇઝ માઇન, જે કૂતરો કાળો છે તે મારો છે. ત્યારબાદ ધીસ ઇઝ ધ કાર વિચ આઈ હેવ બોટ ઇઝ રેડ. આ તે કાર છે જે મેં ખરીદી છે, રાઈટ, તે લાલ છે. ધીસ ઇઝ ધ કાર વિચ આઈ હેવ બોટ ઇઝ રેડ. આ તે કાર છે જે મેં ખરીદી છે, રાઈટ, તે લાલ છે. તો એક તો ધીસ ઇઝ ધ કાર એક વાક્ય થઈ ગયું, ત્યારબાદ આઈ હેવ બોટ એક વાક્ય થઈ ગયું, અને પછી હજી એક વાક્ય કયું થશે કે ધ કાર ઇઝ રેડ. ધ કાર ઇઝ રેડ. કર્તાના સ્થાન ઉપર છે તો પણ આપણે શું કરીશું, વિચ યુઝ કરીશું, વિથ હોમ નહીં આવે. ત્યારબાદ ધ બુક્સ વિચ હેલ્પ યુ મોસ્ટ આર ધોઝ વિચ મેક યુ થિંક મોસ્ટ. પુસ્તકો જે તમને સૌથી વધુ મદદ કરે છે તે છે જે તમને સૌથી વધુ વિચારવા બનાવે છે. તો પહેલા તો એક થઈ ગયું વાક્ય તમારું કે ધ બુક્સ હેલ્પ યુ, એક વાળું વાક્ય થઈ ગયું. એકચ્યુઅલી ધ બુક્સ હેલ્પ એ પછી વાક્ય આવશે, લાસ્ટની અંદર આવશે. પહેલા તમારું વાક્ય બનશે ધ બુક્સ આર એક સેકન્ડ.
which make you most એક તો તમારું અહીંયા આવશે the books right એક વાક્ય થશે the books make you think most books make you think most અને બીજું એક આખું આ વાક્ય થશે the books help you most are those the books help you most are those right તો આટલી વસ્તુ થઈ the books અહીંયા ભાઈ સબ્જેક્ટિવ કેસમાં છે which નો આપણે યુઝ કર્યો છે ચાલો ત્યારબાદ કહી રહ્યા છે the relative pronoun which is not used in place of relative pronoun who and whom who અને whom છે right તેની જગ્યાએ સોરી relative pronoun which is not used in place of relative pronoun who and whom તો which ની જગ્યાએ આપણે જે who અને whom છે તે યુઝ નથી કરતા ઉપર જ આપણે જોઈ લીધું આ ક્વેશ્ચન છે the dog is dash is black is mine શું થશે આના અંદર બોલો ભાઈ આઈડિયા which, which okay right the dog is which is black is mine right જે કૂતરો કાળો છે તે મારો છે this is the car dash I have bought is red શું થશે આની અંદર which this is the car which I have bought is red આ તે કાર છે જે મેં ખરીદી છે તે લાલ છે ત્યારબાદ the books dash help you most are those dash make you think most ચાલો શું થશે આમાં અરે એક સેકન્ડ જરા સી ઠીક છે રાઈટ which બંનેમાં the books which help you most are those which make you the think most પુસ્તકો જે તમને સૌથી વધુ મદદ કરે છે તે છે જે તમને સૌથી વધુ વિચારવું બનાવે છે રાઈટ ઠીક છે હવે અહીંયાથી આપણે કાલે રાખીશું કારણ કે હજી તો ઘણું છે રૂલ નંબર 3 ઓકે અને વોકેબલરી છે જેટલું વહેલા પતે એટલું વહેલા આવજો લેક્ચરની અંદર એવું નહીં કે 9:15 જોઈન થયા અને 9:10 જોઈન થયા oh, sure. રાઈટ Pronoun તો સાહેબ ખૂબ મોટો ટોપિક છે પ્રોનાઉન ટોપિક બહુ મોટો છે ટોપિક મોટો એના કારણે છે કારણ કે હું ક્વેશ્ચન કરાવું છું અગર જો હું ક્વેશ્ચન હટાવી દઈશ ને તો ખાલી 2 દિવસની અંદર આ પતી જશે બરાબર ક્વેશ્ચન ખાલી હું નીકાળી દઉં ને અને ખાલી આમ પાર્ટી પેન ઉપર ખાલી ઘસવા ઉપર આવી જાઉં તો મને 2-3 દિવસ લાગશે ખાલી પતાવતા પણ જ્યારે મારે ક્વેશ્ચન તમને કરાવવા હોય રાઈટ એટલે હું કંઈક ગોતું છું ક્વેશ્ચનની કે જેની તમને ક્વિઝ ડાયરેક્ટ મળી જાય તો આપણો ટાઈમ એવા સેવિંગ થાય ને તમે ક્વિઝ આપી શકો એક એનું પણ અલ્ટરનેટિવ ગોતી રહ્યો છું થોડું મળ્યું પણ છે તો નેક્સ્ટ જે ટોપિક હશે ને આપણે કંઈક એવી રીતે કરીશું કે જેના કારણે લવકર ફટાફટ પડશે અને તમે ક્વિઝ છે એ પર્ટિક્યુલર જગ્યાએ આપી શકશો
આ સાહેબ મટીરિયલ તમે કેટલી બુકો માંથી ભેગો કર્યો છે પ્રોનાઉન નું કે એક જ બુક માંથી કર્યું છે. એ તો હવે યાર ખબર નઈ કેટલી બુક હશે મને તો જ્યાં જેટલું મળે છે એટલું લઈ લઉં છું. આમાં સાહેબ બધું આવી ગયું રેન માટે અરે અક્ષર ભાઈ ને બધું બધું. આવી ગયું યાર હવે આનાથી ઉપર તો શું હોય શકે છે આપણું. આનાથી ઉપર હવે કઈ જ નથી પ્રભુ. ઠીક છે.